અમે અત્યારે આપણે ઉત્તર ગુજરાતની મુલાકાતમાં લઈ જઈ રહ્યા છીએ। ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય થાય છે। પશુપાલનમાં ઘણા બધા ખેડૂતો મહેનત કરે છે, પશુઓની પાછળ ખર્ચ કરે છે, પરંતુ પૂરતા વળતર મેળવી શકતા નથી। એનો મતલબ કે આજના સમયમાં ચારાની અંદર જંતુનાશક દવા અને ખાતરો આવવાના કારણે પશુઓ વારંવાર બીમાર પડે છે। એમને જેટલી અપેક્ષા હોય એટલું દૂધ નથી મળતું, એ પ્રમાણે ફેટ નથી મળતા। તો જેમને પોતાની સમસ્યાનું સમાધાન મળી ગયું છે એવા પશુપાલકની અમે તમને મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ। તો આવો પહેલા પૂછીએ એમનું નામ। શું નામ છે તમારું? તો કરશનભાઈ ભાવાભાઈ પટેલ, ગામ મોરીલા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। કરશનભાઈ ભાવાભાઈ પટેલ, ગામ મોરીલા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। ઓકે દોસ્તો, અમે આ નામ અને એડ્રેસ અલગ કેમ પૂછ્યું છે તો તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિને કદાચ તમારે મળવું હોય યા તો તમારા કોઈ નજીકના સગા પણ હોઈ શકે અને અમારે તમારા સુધી સત્ય વાત પહોંચાડવી છે, એટલા માટે અમે આ બધું પાક્કું બતાવીએ છીએ। અચ્છા, હવે તમારા હાથમાં એક પાવડર છે, એ પાવડર દોસ્તો આ જે પાવડર બતાવી રહ્યા છે આ પાવડર શું છે? તો આ પાવડરનું નામ છે પેટ વેટ। ગુજરાતીમાં કહું તો પશુઓનો સંપૂર્ણ આહાર અમે કહી શકીએ, કેમ કે આ પાવડરની અંદર પ્રોટીન છે, કેલ્શિયમ, વિટામિન, કાર્બોહાઈડ્રેટ અને એક ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક, જે પશુઓના પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વાયરસ જેવા પ્રોબ્લેમોથી પશુઓને બચાવે છે। અચ્છા, તમારી પાસે ટોટલ પશુઓ કેટલા છે? 20 પશુઓ છે। તો 20માંથી તમે આ પાવડર કેટલા પશુઓને આપેલો છે? 3 ગાયોને કે ભેંસોને? 3 ભેંસોને। ઓકે દોસ્તો, આ પશુઓ પણ આપણે નજર સમક્ષ બાંધેલા દેખાય છે અહીંયા। બીજા પશુઓ ક્યાં છે સાહેબ? પાછળ વાડામાં છૂટા। ઓકે, તો હવે તમને આ પાવડર આપવાથી ભેંસોમાં શું પરિણામ મળ્યું છે એ બતાવો। ભેંસોમાં લીટર દૂધ વધે। 1 લીટર એટલે એક દિવસનું કે એક ટાઈમનું? એક ટાઈમનું। બીજો ફાયદો શું મળ્યો? બીજો મોદું ન થાય, ખોરાક સારો લે, માંદું ન થાય અને ખોરાક સારો લે, પાણી સારું પીવે। દોસ્તો, પશુઓની જે સમસ્યા હતી એમનું એને સમાધાન બતાવી દીધું। જેમ કે માંદું ના પડે, પછી ખોરાક સારો લે, પાણી સારું પીવે। જો પશુની તંદુરસ્તી, આંતરિક તંદુરસ્તી સારી હોય તો ખોરાક પણ લઈ શકે, પાણી પણ પી શકે અને એનો એને સીધો ફાયદો આની અંદરના પોષક તત્વો, મતલબ પેટવેટની અંદરના પોષક તત્વો મળવાના કારણે દૂધમાં વધારો મળ્યો। 1 ટકનો 1 લીટર દૂધનો એક પશુમાં વધારો એટલે 3 ભેંસોનો 6 લીટર દૂધમાં વધારો મળ્યો। દૂધનો ભાવ કેટલો હોય? 50 રૂપિયા ભાવ હોય। તમે સમજી શકો છો કે એક દિવસનો 3 ભેંસોમાં 300 રૂપિયાનો વધારો માત્ર મળે। અને આ પાવડરના ખર્ચ, તમારા કદાચ મનમાં સવાલ રહી જાય કે આ પાવડરનો ખર્ચ કેટલો થતો હશે, તો 8 થી 10 રૂપિયાનો પર ડે એક દિવસનો એક પશુમાં ખર્ચ થાય। અને જો દિવસમાં 2 લીટર દૂધ એટલે 10ની સામે 100નો વધારો, પ્લસ તંદુરસ્તી સારી થાય તો ડોક્ટરી ખર્ચમાં ઘટાડો થાય। આ પાવડર માંદગી ના આવે। હવે આ પાવડર તમે મેળવ્યો છે કોની પાસેથી? દીપ આયુર્વેદિક। આવો તો જરા સાહેબ તમારું થોડું ઓફિસનો એડ્રેસ બતાવો ને। દીપ આયુર્વેદિક ઓર્ગેનિક કેન્દ્ર થરાદ, સીતારામ ટ્રાવેલ્સ ટી ઉપર, મહારાણા પ્રતાપ ચોક, થરાદ। ઓકે, થેન્ક યુ। તો એમની પાસેથી તમે મેળવ્યો છે અને આ પાવડરથી તમને એટલા ફાયદા મળ્યા છે, તો ખરેખર બીજા પશુપાલકોને આપણા પાવડરની ભલામણ કરવી જોઈએ કે નહીં? કરવી જોઈએ ને? તમે તો પરિણામથી સંતુષ્ટ છો ને? હા, ઓકે, તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર।